નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1, આદિમાનવનું જીવન કેવું હતું? એ, ભટકતું જીવન, બી, સ્થાયી જીવન, સી, નગર વસાહતનું જીવન, ડી, ગ્રામીણ વસાહતનું જીવન। તો સાચો જવાબ એ, ભટકતું જીવન। 2, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા? એ, બંદૂક, બી, પથ્થરના હથિયારો, સી, હાડકાના હથિયારો, ડી, લાકડાના હથિયારો। તો જવાબ આવે એ, બંદૂક, પથ્થર, હાડકા અને લાકડા આદિમાનવોનો શિકાર કરવા માટે ઉપયોગ કરતા હતા। બંદૂક ત્યારે શોધ થઈ ન હતી એટલે બંદૂકનો ઉપયોગ કરતા નહીં। 3, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? એ, મધ્યપ્રદેશ, બી, ગુજરાત, સી, બિહાર, ડી, ઉત્તર પ્રદેશ। તો સાચો જવાબ એ, મધ્યપ્રદેશ। 4, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? એ, કૃષિ, બી, પશુપાલન, સી, અનાજ સંગ્રહ, ડી, ઉદ્યોગ। તો સાચો જવાબ ડી, ઉદ્યોગ। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। 1, સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો જવાબ, લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વના વાતાવરણમાં ઘણું પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા। પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરીઓ શરૂ થઈ। ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે, અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે। આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે। બાજરી, ઘઉં, જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગી હતા। પશુપાલન માટે તેને આયોજન શરૂ કર્યું હતું। આમ પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી। 2, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? જવાબ, અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું। 1, ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો। ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને બગાડવા લાગ્યો। 3, પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો। 4, શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવીને ખાવા લાગ્યો। પ્રશ્ન 3, આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મૈસૂર વગેરે પાકો ઉગાડતા હતા। 4, આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? આદિમાનવો કૂતરા, ઘેટા બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું। તો જવાબ આવે આ વિધાન ખોટું છે। 2, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો? તો હા, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો, ખરું છે। 3, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે? જવાબ ખોટું। 4, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે? તો જવાબ આવે ખરું। જો વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। થેન્ક યુ।